મારી મેલડી ભળો મેલડી ભળો મારી રાખોડોની મારી વેલડી ક્યાં ગઈ મારા ભાવનગર નો ધણી વેલડી ક્યાં ગઈ એ નદી ઓલા કાળિયા બીડમાં મારી કાળુ કટારિયા રાખોડની મારી વેલડી ક્યાં ગઈ કુળમાં તો પૂંજાય છે પણ કાળુ કટારિયા પછી અટક પડી પેલા રાઠોડ હતા જે અત્યારે હાલનું આપણે ભાવનગર છે ને કાળિયા બીડમાં પછી આવ્યા પીરસલામાં માતાજી મેલડી હજી હાલમાં બેઠા છે ભાવનગરમાં માતાજી 3 જગ્યાએ બેઠા છે પણ કાળુ કટારિયા છે ને ભાવનગરના રાજાએ હોનાના મૂઠની કટાર આપી હતી હાથો હાથ આપી તાંબાના પતરામાં લખ્યું હતું ભલા માણા 9મા દીએ ઘઉંનો પોંખ ખવરાવે ઈ મારી કાળિયા પીડ વાળી મેલડે ભાવનગરના રાજાના આ ભંડારિયા નોરતા જોવા આવું માતાજીની નવરાત્રી બહુ હારી રમાતી 2 ઘોડાની બગી લઈને મહારાજ એમ કહેવાય નીકળે છે સંજા ટાણું છે અને કાળુભાઈ રાઠોડ જેની અટક છે ન્યા ત્યારે બીડ હતું ખડ વાઢવા આવેલા અરવિંદ બુવા ખડ વાઢવા આવતા હતા ને એટલે ઘરે નો જવું પડે ને પીરસલામાં એટલે માતાજીનો ધૂળનો ધડીમલો કર્યો મેલડીના નામની માતાજીનો ન્યા કળો થાય પણ નવરાત્રીમાં ઘરે જવું ન પડે ને અહીંયા ખડ વાઢવું હતું ભાવનગરના રાજા આવ્યા કળો થાપ્યો જોઈ ગયા ઘોડાની માથેથી હેઠા ઉતરીને 2 ઘોડાની બગીની માથે હેઠા ઉતરીને કીધું ભાઈ કોણ છે મહારાજ આ તળાવમાંથી આવીએ છીએ ને ખડ વાઢીએ છીએ પણ આ રજવાડું મારું છે તમે ક્યાં ના પાડવી મહારાજ આ તે આ શું કર્યું નવલા નોરતા છે માતાજીનું જુવારાનું થાપન કર્યું છે થાપન શું કામ કર્યું અમારા ઘડિયા કરતા ને અમે કરીએ એનું ફળ શું મળે કે મહારાજ આગળનો યુગ એવો હતો ભુવાની કમાણી હોય ને તો આ જે માતાજીનો કળશ આપ્યો છે એ જુવારામાં ઘઉં નાખ્યા છે માટીની માલપા એ ભુવાની હાસી કમાણી હોય ને તો 9મા દીએ આમાં પોંખ આવે ઘઉંની ડુંડિયું આવે એ વાઢી આલા લીલા ઘઉંનો મેલડીને અમે ખીસડો જમાડતા હે કે તું ભૂવો છો હા સૌ તો ભૂવો તો જોઈ લઉં તારી મેલડીને હું 9મા દીએ આવીશ કેજે તારી મેલડીને કે આ ઘઉંની માલપાથી આજ પોંખ ખવડાવો મને આયા રાજા કઈને વયા ગયા 2 ભાઈઓ હતા હો એમાં કાળુભાઈ રાઠોડ હતા ને રોવા મણ્યા મેલડી આગળ ધડીમ લાગળ મળી 9મા દીએ પોંખ ખવડાવવાની વાત કરી આ ઘઉંનો ખીચડો ખવડાવવાની વાત કરી અન જળ મૂકી દીધા ને માતાજી ધડીમલા સામે બેહી ગયો ને જેદી મારા કાળુ કટારિયાને વેલા 4 વાગે સપનામાં આવી આઠમના દિવસે હે કાળુ કટારિયા સાંભળ હોઈ જા હું તારી મેલડી સૌ હવારનો હવા પોળ દીગે છોટિયાવા દી ઉગે ઈ પેલા જો આ ઘઉંના આજ પોંખ નો બનાવી દઉં તેથી તો હું કાળિયાના બીડ વાળી મેલડી નો આયા મહારાજ 2 ઘોડાની બગી લઈને આવે છે કાળુ કટારિયો જાગી જાય 7 વાગ્યાનો સમય થાય એ ભલા માણા 9મા દીએ જે આપણે 4 મહિના જેની સેવા કરવી 4 મહિના ઈ 9મા દીએ પોંખ ઉગાડ્યો ઘઉં ખવરાવ્યા મારી કાળિયા બીડની આજ મેલડી બોલે હો ઈ ડુંડિયું વાટી ખાંડી અને મેલડીને 9મા દીએ પોંખ ખવરાવ્યો મારી આજ રાજાને પોંખ ખવરાવ્યો માતાજીને ખીચડો જમાડ્યો અને તેદી ભાવનગરના રાજા માલપાથી હોનાના મૂઠની કટાર કાઢે તાંબાના પતરામાં લખાવે હોનાના મૂઠની કટાર હાલમાં જે કાળિયા બીડ નામ પડ્યું ને એ કાળુ કટારિયાની અટક ઉપરથી કાળિયા બીડ પડ્યું અત્યારે ખરબો રૂપિયાની જગ્યા લઈને બેઠી છે ભાવનગરમાં રહેવું હોય તો હવાપાલીની લાપસી કરો તો રહેવાય બીડમાં નકર મેલડી કે મારા બીડમાં કોઈને રહેવા ન દઉં
અને પછી ન્યાતાજી મારી મેલડી ન્યાથી ભાગી. કાળુ કટારિયાને કે તારે રહેવું હોય તો રે, બાકી અહીંથી ભાગું. ગુજહરના જુગ જાડવે વાકલા ખીજડા હેઠે બેહું ને ભલા માણા જો ભાવનગરનો રાજા થઈને બેહું નહીં તેથી તો કાળિયા બીડ વાળી મેલડી મારા પ્રકાશ ભુવનનું માવતર, મારા ચૌહાણોનું માવતર હો. લાંબી આંગળી કરી જો કો મેલડી ખોટી, મેલડી ખોટી. અન ત્રીજી ફેરે એમ મેલડી ખોટી બોલે એમ જો પછાડી જીભનો દોડવો નો કાઢી નાખું તેથી તો હું આજ પકલા તારી મેલડી નો હોય. બોલા પકલા તારી મેલડી નો હોય. ભલા માણા જો લાંબી આંગળી કરે ને હામાન સોટી ન જાય તેથી તો મારી કાળુ કટારિયાની, મારી રાઠોડોની, મારી મેલડી નો વાલા લાગ્યા થા મારા સોહાણોના જુગ જાડવા મારી કાળુ કટારિયાની મેલડી. હાલ કહેવાનો મારી ભીડ વાળી મેલડી વધારો હોય નહીં હોય ને. મામા વાદેવી મામા વાહ રેઢા મૂકે પણ રખડતા નો મૂકે ને જો ખોળામાં લઈને ખવડાવે નહીં તેની તો મારી સોહાણો ની, મારી કાળિયા ભીડ વાળી મેલડી નો મારા પગલા ગાડાની, મારી દશેલી નામની મારી ભુજહરના વાકલા ખીજડા વાળી મારી કાળુ કટારિયાની મેલડી. મારા ભાવનગરના પીડીની માલપા મારા કાળુ કટારિયાની, મારી કાળિયા પીડ વાળી મેલડી મેલડી. ધૂળના ધડીબલાના વ્યવહારની કવાઈ મારા જેવી પૂજકના વડા તું ધરા. એ મારી દશેલી ક્યાં ગઈ ક્યાં ગઈ ડગરી ક્યાં. વાદેવી વાદેવી વાવા એ ઓળખી લે મને ઓળખી લે મારા જીવન મને ઓળખી લે.